કાકા હા ભાઈ યુટ્યુબ પર સવાલ છે હું કે કાકા રિસન્ટલી જ મારા મેરેજ થયા છે 6-1 મહિના જ થયા છે પણ કે હવે બધા ધીરે ધીરે ઉગળવાના ચાલુ થયા છે તો મારે કે મારું લગ્ન જીવન તો સુખી જ રાખવું છે, સ્મૂધ જ રાખવું છે, તો શું કરવું? શું ત્રણેક ગણિત છે સમજી લે. કયા ગણિત? બોલું છું ને પણ હા એક સંસારિક ગણિત છે એ સમજી લે, એક આર્થિક ગણિત છે એ સમજી લે, અને એક માનસિક ગણિત છે એ સમજી લે. એટલે કાકા બહુ તમે કોમ્પ્લેક્સ કર્યું. કહું ને ઉભા રે. હા સંસારિક ગણિત એ છે હા કે તું ગમે તેટલો 30 માર્ખા હોય ને પણ તું તારા સસરા જેટલો જ્ઞાની નથી, તારા શાળા જેટલો સફળ ને હોશિયાર નથી, અને સડુભાઈ જેટલો સ્માર્ટ અને કમ્પ્લીટ મેન નથી. જેટલું જલ્દી સ્વીકાર લઈશ ને સુખી થઈ જઈશ. ક્યાં વાત છે. આર્થિક ગણિત સમજી લે. અચ્છા કદાચ મેં આ પહેલા પણ કીધેલું શું કે તારી પાસે 10 રૂપિયા છે, હા તારી વાઈફ પાસે 90 રૂપિયા છે, હા તો ટોટલ તારા ઘરમાં 10 રૂપિયા જ છે એવું જ માનવાનું. પણ તારી પાસે 90 રૂપિયા છે અને તારી વાઈફ પાસે 10 રૂપિયા છે, તો ટોટલ તારી વાઈફ પાસે 100 રૂપિયા છે એવું માનવાનું. કરેક્ટ. અને હવે આ માનસિક ગણિત સમજી લે. એ કયું? હંમેશા તારા વાઈફના મોબાઈલનું રિચાર્જ, ડેટા પ્લાન બધું ફૂલ જ રાખવાનું. ખતમ ના થવું જોઈએ. કેમ? નવરા પડ્યા તો શું થાય? ખાલી મન શેતાનનું ઘર કહેવાય. સમજો? બરાબર. એટલે આવું છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મારા વિડીયો તમને સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.